હું અરુણાબેન કસરે તમારું સ્વાગત કરું છું અમારી ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું અમદાવાદી નાયલોન ખમણ. તો ચાલો શરૂ કરીએ. આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે મેં. આ લીંબુના ફૂલ અડધી ચમચી લીધેલા છે. ખાવાનો સોડા લીધેલો છે. આ 3 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. વઘાર કરવા માટે રાઈ લીધેલી છે. આ હિંગ લીધી છે. આ ધાણા લીધા છે, કોથમીર કહીને આપણે એને. અને આ 2 મરચાં લીધા છે વઘાર માટે. આદુ મરચી લીધી છે. આ મીઠું અને આ તેલ. તો હવે આપણે આદુ મરચાંને ખાંડી લેવાના છે આવી રીતે ઝીણા ઝીણા કટ કરીને. તો આદુ મરચી ખંડાઈ ગઈ છે આપણી. તો આ વાટકો આપણે ચણાનો લોટ ઠલવી દેવાનો છે. આપણે એનું બેટર બનાવવાનું છે. તો એની અંદર આપણે આદુ મરચી જે લીધા હતા એ ખાંડેલા નાખી દેવાના છે. અડધી ચમચી મીઠું હતું એ નાખી દેવાનું છે. અને હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને બેટર બનાવતું જવાનું છે આ રીતે. એક જ ડાયરેક્શનમાં બધું ફેરવવાનું છે આ રીતે. બેટર બનવા આવી ગયું છે તો આપણે લીંબુના ફૂલ અંદર નાખી દેવાના છે. તો આપણું આ બેટર બની ગયું છે તો આપણે સાઈડ પર આને 1 મિનિટ માટે મૂકી દેવાનું છે. તો ડીશ આપણે છે ને તેલવાળી કરી અને ગરમ કરવા મૂકવાની છે આને આ રીતે. તો આ રીતે આપણે ગરમ કરવા પહેલા મૂકી દેવાની છે અને પછી પાછી નાખી દેવાનું છે. બેટરની અંદર આપણે ખાવાનો સોડા નાખી દેવાનો છે. તો ચણાનો લોટ તો આપણો ફૂલી ગયો છે, લાઈટ કલરનો થઈ ગયો છે જો. તો હવે આપણે ડીશ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે અહીં બેટર નાખી દેવાનું છે આ રીતે. હવે આપણે આને બંધ કરી ઢાંકણને બંધ કરીને 15 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો આપણે વઘાર માટે મરચાં બધા આપણે કટ કરી લેવાના છે આ રીતે. અમે સુરતના છીએ તો સુરતમાં તો સુરતી ખમણ મળતા અને ખાતા જોઈએ છીએ અમે. પણ મને આજે એમ થયું કે રવિવાર છે અને અમદાવાદી નાયલોન ખમણ બનાવવા છે. આજે મેં નાયલોન ખમણ બનાવું છું. તો હવે આપણે તેના ધાણા કટ કરી લઈએ ઉપર નાખવા માટેના. આ ખમણ છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકદમ પોચા રૂ જેવા બને છે, એકદમ જાળીદાર બને છે આ ખમણ. તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવશો. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ સાઈડ ઉપર. અંદર 2 પાવડા તેલ નાખવાના છે, નાખી દેવાનું. અને અંદર 1 ચમચી રાઈ નાખી દેવાની છે. ફૂટવા મળી છે તો ફૂટી જાય એટલે આપણે અંદર ચપટી હિંગ નાખવાની છે. હિંગ નાખી દેવાની. થોડા લીમડાના પાન નાખી દેવાના છે. પછી આ જે મરચાં કટ કરેલા હતા ને એ આપણે નાખી દેવાના છે અંદર. બધા તળાવા દેવાના છે બરાબર. તો જો આ મરચાં આપણે અંદર તળાઈ જશે વઘારની અંદર બધે. તો આપણે અંદર હવે પાણી નાખવાનું છે આ રીતે. પાણી ગરમ થાય ને ઉકળે એટલે આપણે અંદર હવે ખાંડ નાખવાની છે. જે આપણે ખાંડ લીધેલી હતી ને એ ખાંડ હવે નાખી દેવાની છે આમાં. આ પાણીને ઉકળી જવા દે અને બધી ખાંડ ઓગળી જાય તો પછી આ વઘારને આપણે નીચે ઉતારવાનું છે. પાણી આપણે ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે જોઈ લઈએ. જો બની ગયા ને રેડી ખમણ આપણા. તો હવે આપણે આ ચાકાને મદદથી ચેક કરી લઈશું ચડી ગયા કે નહીં. જો ચોટતા નથી, સરસ થઈ ગયા છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણે એને ઠરવા દેવાના છે. ખમણ આપણા ઠરી ગયા છે તો હવે આપણે એને કટ કરી લેવાના છે આ રીતે. જે આપણે વઘાર કરેલો હતો એની ઉપર આવી રીતે પાથરી દેવાનો છે.
તો આપણે આ ધાણા ઉપર નાખી દેવાના છે આ રીતે. તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં કહેજો નવી વાનગી જોઈ હોય એના માટે. જો બન્યા છે ને પોચા રૂ જેવા જો.